પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. પ્રભુને મહિમા પણ આપીએ, માન પણ આપીએ અને પ્રભુ ખાસ એમની કૃપા પણ પૂરી પાડે. પ્રભુનો જયકાર થાય, પ્રભુને મહિમા મળે. આવો પ્રભુનું ભજન શરૂ કરીએ. એ પૃથ્વીના સગળા લોકો યહોવાને હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, હાસ્તોત્ર ગાઓ. રે સગળા દેશો યહોવાની આગળ જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે અમારા પ્રભુ છો, અમારા દેવ છો, અમારા રાજા છો, અમારા ઉદ્ધાર કરતા છો, અમારા મિત્ર છો. માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, તમારો જયકાર કરીએ છીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. પ્રભુ આજનો સમય પણ આશીર્વાદિત કરો. આજનું ભજન કીર્તન કરવાને અમારી સહાય કરો, મદદ કરો. આત્માથી સત્યથી તમને ભજીએ, નમીએ, સ્તુતિ આરાધના કરીએ એવી આશીષ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા આપીએ. પ્રભુના નામનો મહિમા પણ થાય અને પવિત્ર આત્માનું કાર્ય પણ અદ્ભુત અને અજોડ રહે એ માટે ખાસ પ્રભુ એમની કૃપા પણ સર્વને પૂરી પાડે. પ્રભુના નામને ધન્યવાદ મળે. ગીત નંબર 14 ભજન સંગ્રહમાં ગુજરાતીમાં 14 નંબરનું ગીત ગાઈએ અને પહેલી ને છેલ્લી કડી ગાઈને પ્રભુના નામની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. હે યહોવા મુજે આધાર, તું વિન જગમાં હું લાચાર, મુझ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા ગઢ મજબૂત અને કિલ્લો મારો, હે પ્રભુ તું છે તારણહારું. ગઢ મજબૂત અને કિલ્લો મારો, હે પ્રભુ તું છે તારણહારું. શત્રુ સૈન્યથી મુજને બચાવે, સ્તુતિને યોગ્ય. શાસ્ત્રનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને ખરેખર પવિત્ર આત્માના પરાક્રમ એની 3જી કલમ. પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવા એ પોતાના વાસ્તે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું છું ત્યારે તે મારું સાંભળશે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણને પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને મહિમા મળે, પ્રભુને માન પણ મળે. પ્રાર્થના કરીએ. એને વાત પ્રભુ માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. આજનો આ સમય પણ આશીર્વાદિત કરો. આ વચનને તમે બોલો, અમે સાંભળીશું નહીં, પણ આ વચનને અમે આધીન થઈએ એવું આધીનતાઓ હૃદય તમે અમને પૂરું પાડો અને વચનના આશીર્વાદોમાં અમને ભાગીદાર બનાવો. તમારા મહિમાને અમારો ઉપયોગ કરો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ગઈકાલે બહુ ચોક્કસતા સાથે પવિત્ર આત્મામાં 4થા અધ્યાયની 2જી કલમ વિશે આપણે જોઈ શક્યા કે એ મનુષ્યો તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો, તમે ક્યાં સુધી વ્યર્થતા ઈચ્છશો અને જુઠ્ઠાણું ચલાવવાનું ચાહશો. અને આજનું જે વચન છે કે પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ પોતાને વાસ્તે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું ત્યારે તે મારું સાંભળશે. હું યહોવાને વિનંતી કરું ત્યારે તે મારું સાંભળશે. પ્રભુ અદ્ભુત પ્રભુ છે. એ વિનંતીનો જવાબ આપનાર ઈશ્વર છે. એ અદ્ભુત પ્રભુ આપણી પ્રાર્થનાઓને સાંભળે છે. એ અદ્ભુત પ્રભુ આપણા વિશ્વાસને વધારે છે અને અદ્ભુત પ્રભુ આપણા માટે કંઈક અદ્ભુત જ કરે છે. એ માટે આપણે ઈશ્વર પિતાનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુના નામને મહિમાઓ કે ઈશ્વર પવિત્ર છે અને પવિત્ર ઈશ્વર એના પવિત્ર લોકને પસંદ કરે છે અને એ લોકને પસંદ કરે છે. એ લોકને માટે પ્રભુ અદ્ભુત રીતે એમની વિનંતીઓને, એમની પ્રાર્થનાઓને પ્રભુ માન્ય કરે છે. કારણ કે એમને પસંદ કરવામાં આવ્યા છે, પ્રભુ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને પવિત્ર આત્મામાં એવો વેષ્ટિત થયા છે. એટલે એમના માટે ઈશ્વરની જે કૃપા છે, ઈશ્વરની જે દયા છે, ઈશ્વરની જે ભલાઈ છે એ તો ઉત્તમ ઉત્તમ છે. કારણ કે ઈશ્વરથી પસંદ કરાયેલા લોક છે. ઈશ્વરના વાસ્તે એ લોકોને જાણે કે અલગ કરવામાં આવ્યા અને ઈશ્વર એમને પસંદ કર્યા, ઈશ્વર એમને નિમ્યા. એ બહુ જ મોટું પ્રભુનું પરાક્રમ છે. પ્રભુ એ શિષ્યોને કહ્યું મારી પાછળ આવો અને પિતાને પણ કહે છે પ્રભુ કે હવે તું માછલા પકડનાર નહીં પણ માણસોને પકડનાર થશે, માણસોને જીતનાર બનશે. એટલે દેવ અદ્ભુત કૃપા કરનાર ઈશ્વર છે કે જે પસંદગી આપે છે
અને પસંદગી એક અદ્ભુત પસંદગી હોય છે. પવિત્ર આત્માનું જે પરાક્રમ છે એ તો ઉત્તમ જ છે કે જેમાં આપણા માટે કંઈક ઈશ્વરના બમણા આશીર્વાદો છે, ઈશ્વરની બમણી વ્યવસ્થાઓ છે, ઈશ્વરની બમણી યોજનાઓ છે, ઈરાદાઓ છે કે જેમાં આપણા માટે કંઈક અદ્ભુત રસ્તાઓ પ્રભુ જ ખુલ્લા કરે છે, પવિત્ર આત્મા જ ખુલ્લા કરે છે કે જેમાં આપણે ખરેખર એના માટે વપરાઈએ છીએ, ખર્ચાઈએ છીએ, તૈયાર થઈએ છીએ અને પવિત્ર આત્મા બાપ જ આપણને તૈયાર કરે છે. એ બહુ મોટામાં મોટો આશીર્વાદ છે. પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. યશાયાને પ્રભુએ મંદિરમાં દર્શન આપ્યું અને યશાયા બહુ ચોક્કસ યશાયા 6 વાંચીએ તો ત્યાં આગળ કહે છે કે યશાયા ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે ચોક્કસતાના ધોરણની અંદર કે મારું આઈ બન્યું છે, હું તો પાપી લોકોમાં રહું છું અને હું શુદ્ધ ઓઠોનો માણસ છું અને ખરેખર હું જો કુવાની દ્રષ્ટિમાં કેમનું માન પામું? પણ એના પવિત્ર અંગારો એના ખરેખર હોઠ પર અડકાવવામાં આવે છે, એને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યાં આગળ પ્રભુ કહે છે કે મારે સારું કોણ જશે, હું કોને મોકલું? ત્યારે પ્રભુ યશાયા કહે છે હું આ રહ્યો, મને મોકલ, હું આ રહ્યો, મને મોકલ. અને ચોક્કસતા પૂર્વક પ્રભુ એને મોકલે છે અને ઇઝરાયલના માટે એક પ્રબોધક તરીકે એ યશાયા કાર્ય કરીને પ્રભુની સેવામાં વપરાય છે. ભલો ઈશ્વર એના લોકને જુદી જુદી રીતે પસંદ કરે છે. એ પસંદગી ઈશ્વરની હોય છે, એ પવિત્રતા ઈશ્વરની હોય છે, એ પવિત્રતાનું ધોરણ જાણે કે ઈશ્વર એમનામાં મૂક્યું હોય છે અને ઈશ્વર એના વાસ્તે અલગ કરે છે અને અલગ કરે છે તો ઈશ્વર એમનો ઉપયોગ પણ કરે છે અને એમની વિનંતીઓ, એમની પ્રાર્થનાઓ ખરેખર ઈશ્વર માન્ય કરે છે. એ દેવને મહિમા આપનારી બને છે, એ દેવને આશીર્વાદ આપનારી બને છે અને લોકોને પણ એ આશીર્વાદ આપનારી બને છે. એ લોકોના ઉત્કર્ષમાં કંઈક અદ્ભુત થાય છે. એ માટે ઈશ્વર પિતાનો જેટલો આભાર માની એટલો ઓછો છે. પસંદગી ઈશ્વરની જ છે અને પસંદગીમાં ઈશ્વર અને લોકને ખરેખર આશીર્વાદ સાથે વાપરી રહ્યા છે. અને મેં મારી સાક્ષી વચ્ચે આપી દીધી ત્યારે મેં કહ્યું હું પણ ખરેખર પ્રભુના પરાક્રમમાં એ આશીર્વાદો સાથે રાયખડ સીએનઆઈ ચર્ચમાં જ્યારે જુવાનોની સંગત હતી અને ખરેખર હું પણ ગયેલો હતો અને ત્યાં આગળ રેવરન્ડ પ્રફુલ્લ હેરી સાહેબે યશાયા 6 પર સંદેશો આપ્યો હતો અને કહ્યું કે ગુજરાતમાં કોણ જશે પ્રભુની સેવા માટે? પ્રભુ આજે કોને દોરી રહ્યો છે? કોણ એમાં વપરાશે? કોણ એમાં તૈયાર થશે? મને ખબર નહીં. હું દૂર બેઠેલો હતો પણ કેમનું આગળ ગયો એ છેલ્લે ગીત ગવાતું છું 272 નંબરનું હું છું તેવો હક વિના પણ વેબડાવ્યું તુજ રક્ત મુજકાત ને મુજને તેડે તુજ અબાદ. એટલે ચોક્કસતા સાથે ત્યાં આગળ હું આગળ ગયો અને મેં મારા જીવનને પ્રભુના હાથમાં મૂકી દીધું અને ચોક્કસતા સાથે કહ્યું કે હું પ્રભુની સેવા કરીશ. પ્રભુએ મને તેડ્યો છે, પ્રભુએ મને એનું બળ આપ્યું છે અને પ્રભુ મારો ઉપયોગ કરે અને ખરેખર કહ્યું કે 300 માંથી એક વ્યક્તિને પ્રભુએ એમને વાસ્તે પસંદ કર્યા છે, એમને વાસ્તે અલગ કર્યા, એમને વાસ્તે પ્રભુનો આભાર માનીએ. અને પ્રભુ અદ્ભુત પ્રભુ છે, એ પરાક્રમી પ્રભુ છે, એ વિશ્વાસુ પિતા છે કે જેમનું વિશ્વાસુ પણ પૂરું પાડે છે, અદ્ભુત પૂરું પાડે છે. એ માટે જેટલો પ્રભુનો આભાર માનીએ એટલો ઓછો છે, ઈશ્વરનો આભાર માને એટલો ઓછો છે. અને પસંદગી મળી અને એમણે પ્રાર્થના કરાવી અને પછીના સમયમાં ખરેખર પ્રભુના આશીર્વાદ સાથે ખરેખર એ આશીર્વાદોમાં આશીર્વાદ થયા. અને જ્યારે 10મા ધોરણની પરીક્ષા પૂર્ણ કરીને પછી ખરેખર ઇન્ટરવ્યુ અરજી લખી જીએસટીમાં અને પછી ત્યારે કહ્યું કે તમારી ઉંમર નાની છે, હજુ તમે 11-12 કરો પછી તમે આવો. અને ખરેખર ઈશ્વરનો આભાર માનતા એ 11-12 ધોરણ પણ ભણ્યો અને 12માનું જે દિવસે રિઝલ્ટ હતું એ જ દિવસે સાંજે બેન્જામિન મીઠાલાલ રાઠોડ કહ્યું કે રજનીકાંત ભાઈ ખ્રિસ્તી બંધુમાં જાહેરાત પડી છે, ખરેખર શાળામાં વિદ્યાર્થીઓ લેવાના છે બાઇબલ કોલેજમાં, તો તમે એપ્લિકેશન કરી દો. અને ચોક્કસતા સાથે પછી અમે એપ્લિકેશન કરીને ઇન્ટરવ્યુ માટે બોલાયા, ઇન્ટરવ્યુ માટે ગયા અને પ્રભુના પરાક્રમમાં ખરેખર એ સમય એવું લાગ્યું કે 40 જણા હતા. હવે આમાંથી સિલેક્ટ કોણ થાય કેમ ના થઈએ એ કઈ ખબર નથી, પણ ઈશ્વરે બહુ સરસ અદ્ભુત કૃપા કરી, અદ્ભુત દયા કરી કે એમના પરાક્રમે બધા જ રસ્તા ખુલ્લા કર્યા અને એમના સામર્થ્યમાં જાણે કે સઘળું શક્ય થઈ ગયું, સઘળું આશીર્વાદિત રહ્યું. એ માટે પ્રભુની સ્તુતિ થાવ કે સાંજે 6 વાગે કહ્યું કે ભાઈ 2 જણા પસંદ થયા છો અને ત્યારે ખરેખર મારું પણ નામ બોલ્યા. એ મને પણ આનંદ થઈ ગયો. મને એમ હતું કે આટલા બધામાં મારો નંબર નહીં આવે. ફરી પાછું મને કઈ કહેશે કે ભાઈ તમે કોલેજ કરો ને પછી આવજો. પણ ઈશ્વરના પરાક્રમમાં જાણે કે ઈશ્વરને વાસ્તે પસંદ કરેલા પાત્રમાં આવી ગયા અને ત્યાં આગળ 4 વર્ષ ભણ્યા, આશીર્વાદિત થયા, પ્રાર્થનાઓ આશીર્વાદિત રહી. ઈશ્વરના પરાક્રમમાં ખરેખર પ્રભુ આપણા પક્ષમાં છે અને પ્રભુ આપણી સાથે છે, તો આપણે બીવાની કે ગભરાવાની જરૂર નથી. પવિત્ર ઈશ્વર એના પરાક્રમથી આપણને આશીર્વાદ આપે છે, આપણને ખરેખર તૈયાર કરે છે. આપણે તૈયાર થઈએ છીએ, એની મહાન સેવાઓમાં આપણે વપરાઈએ છીએ, આત્માઓ જીતવાના માટે, પ્રભુમાં ખરેખર મંડ્યા રહેવાને માટે, પ્રભુમાં દોડવાને માટે પ્રભુ એમનો પવિત્ર આત્મા પૂરો પાડે છે. એ માટે ફરી એક વખત ઈશ્વરનો બહુ જ મોટો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ.
કે પ્રભુ પ્રાર્થનાઓના ઉત્તરો આપનાર ઈશ્વર છે. કેટલી બધી વખત ખરેખર માંદગીના સમયમાં એ જઈને પ્રાર્થના કરાવી, પણ વિશ્વાસપૂર્વકની પ્રાર્થના પરિણામે માદાને બચાવે છે. એવો મોટા આશીર્વાદમાં જાણે કે કહે છે કે હું યોકવાને વિનંતી કરું છું ત્યારે તે મારું સાંભળશે, ત્યારે તે મારું સાંભળશે. અને ચોક્કસ પ્રભુ સાંભળે છે. પ્રભુ સાંભળે છે. એક આગેવાન પ્રાર્થના કરે અને પ્રભુનો મહિમા મોટો થાય છે, કેમ કે એ પ્રભુથી પસંદ કરેલું છે, એ પ્રભુથી આશીર્વાદિત છે, એ પ્રભુના મહિમાનું પાત્ર છે અને એ પાત્ર આશીર્વાદિત પાત્ર છે. એટલે ચોક્કસતા સાથે આપણે દોડમાં દોડીએ છીએ ત્યારે પ્રભુ એના પરાક્રમનો અજાયબ જેવો અનુભવ કરાવે છે. એ મોટામાં મોટા આશીર્વાદને માટે પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુના નામને ધન્યવાદ દેજો, પ્રભુના નામને મહિમા દેજો. જેઠાલાલભાઈને માટે પ્રાર્થના કરાઈ કે ભાઈ અલ્સર છે અને ઉંમર છે અને ખરેખર એમને કેમનું બીડી છૂટશે, બીડી છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પ્રાર્થના કરી, પણ બીડી છૂટતી જ નથી. અને પછી એક સમય કહ્યું કે ભલે હવે તમે બીડી છોડી દેવા માટે તૈયાર છો તો 3 દિવસ ના પીશું. અને ખરેખર એમણે ચર્ચની અંદર કહ્યું કે હું નહીં પીવું. ચોથા દિવસ એમને ખરેખર વિશ્વના આશીર્વાદ સાથે પેટ તો મોટું દહીં થઈ ગયું. ચોથા દિવસે સવારે આવીને મને કહે સાહેબ 3 દિવસથી સંડાસ નહીં થતું, હવે બીડી પીવી પડશે તો મને થોડું સંડાસ થશે. મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે મારે બીડી પીવી જ નથી, પણ મને ટોયલેટ નહીં થતું કે છે અને આજે તો બહુ વધારે પડતું તકલીફ લાગે છે. તમે કીધું કઈ નહીં, પ્રભુ માફ કરે, તમે થોડીક પીવો અને પછી તમે ટોયલેટ થઈ જાય એટલે પછી ધીરે ધીરે કરતા આમાં તમે બહાર આવી જાઓ. તો કે ના મારે બહાર આવવું જ છે. અને એક બીડીનું પેકેટ લઈ આવ્યા, એક પીધી અને પછી બીજું મારા ઘેર મૂકી ગયા અને ખરેખર બીજા દિવસે બીજી પીધી અને પછી ત્રીજા દિવસે ત્રીજી પીધી, પણ ચોથા દિવસે કંઈક નહીં પીવી. અને એમાં જાતે જ પછી એમને ટોયલેટ આવ્યું અને એમણે ખરેખર બીડી છોડી દીધી. એ મને કહે કે કેટલો હું જીવન દ્વારમાં હતો, અનાથ છોકરો હતો, 12 વર્ષનો હતો, ત્યારથી હું બીડી પીતો હતો કે છે. અને હું બીડીઓના ઠૂઠા ભેગા કરું કે અમે છોકરાઓ બહાર નીકળીએ એટલે કે છે કે ભણી પછી બહાર થોડું ફરવા નીકળતા બીડીઓના ઠૂઠા મળે અને પછી કઈક દિવાસ શોધી લાવીએ, સળી પેલી ખોખું તો રાખી મૂક્યું પણ સળી શોધી લાવે સાહેબ. અને પછી બધા પેલા ઠૂઠા જેમ આવે પીયા કરીએ કે પણ છેક સુધી ઠૂઠાઓ પી જઈએ. અને ત્યારથી હું બીડી પીતો હતો અને 64 વર્ષ થયા. પણ આજે તમે એક પ્રભુના સેવક તરીકે મને બીડી છોડાઈ છે, મને બીડી છોડાઈ છે. બાકી મારી બીડી કોઈ ના છોડા. બીડી સ્વર્ગની સીડી છે. હું એમ જ કહું કે બીડી પીસ તો સ્વર્ગમાં જઈશ. આ એક સ્વર્ગની સીડી છે. પણ આજે તમે મને વચન પ્રાર્થના દ્વારા સ્વર્ગની સીડી આપી. આજે તમે મારું તારણ કર્યું. આજે મને આનંદ જ છે કે હવે ખરેખર અને એમનું શરીર બહુ સરસ થયું. એ અલ્સર મટી ગયા, એમને ખોરાક પચવાની જે કઈ તકલીફ હતી એ તકલીફ દૂર થઈ ગઈ અને એમને બહુ સરસ બળ મળી ગયું અને બહુ સરસ રીતે ઉભા થઈ ગયા અને બહુ સરસ રીતે એવો લાંબા તૃપ્ત થઈને નવા જીવનમાં આગળ વધ્યા. પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સુવિધાઓ, પ્રભુના નામને ધન્યવાદ દેજો કે પ્રભુ અદ્ભુત પ્રભુ છે. એટલે મીરાબેન ખરેખર કે છે કે સાહેબ હવે મને મોંનું કેન્સર થઈ ગયું છે, મોં ખુલતું નથી. તમે બધું કઈ નહીં, તમારે પ્રાર્થના કરે અને આ પ્રાર્થનાના બળમાં જ તમારા માટે કંઈક અદ્ભુત રસ્તા ખુલ્લા થશે. તો પવિત્ર આત્મા તમારા માટે કંઈક અજાયબ જેવું કાર્ય કરશે જ, ચિંતા કરશો નહીં. પ્રાર્થના કરાવીને પછી મેં કીધું તમે પડીકી ખાવ છો? તો કે આ પડીકી તો ખાઉં છું. તમે આ પડીકી ખાવ છો એટલે મોં ને ખુલતું, દાંત ખરાબ થઈ ગયા છે એટલે તમે ખરેખર ખવાતું નથી ને પડીકીમાં તમને રાત્રે ઊંઘ પણ નથી આવતી. મૂકે છે કે પણ પડીકી નહીં છૂટતી. કઈ ખાવ છો? તુલસી ખાઉં છું. એ સમયે તુલસી પડીકી મળતી હતી એટલે કે તુલસી ખાઉં છું. મેં કીધું પણ હવે પડીકી છોડવી પડશે. તો કે કેમ નહીં છોડવું? એમને માટે ચર્ચમાં પ્રાર્થના કરાઈ અને મેં એમને કહ્યું કે જો જેઠા કાકાના હૃદયમાં પ્રભુએ કામ કર્યું અને એમની જો બીડી છૂટી ગઈ તો મીરાબેન તમારી બીડી કેમ ના છૂટે? તમારી પડીકી કેમ ના છૂટે? તમારી પડીકી પણ છૂટી જશે. અને હવે તુલસી પડીકી એકદમ દિવસ ચર્ચમાં લઈ આવશો અને ફક્ત કચોઈ નાખશો ને કહેશો હાલેલુયા કે આ પડીકી છૂટી ગઈ છે અને મને નવું જીવન મળ્યું છે. કે સાહેબ તમારા મોઢામાં ઘી શક્કર, જો પડીકી છૂટી જાય તો તમને ઘી ને શક્કર ખવડાવું. મેં અત્યારે ઘી લઈ આવો અને અત્યારે શક્કર લઈ આવો, આપણે ખાઈ લઈએ. તો કે ના એક દિવસ છોડીશું. આજે તમને મને આનંદ થયો કે તમે મને કહ્યું કે હું પ્રાર્થના કરાવું તમને અને તમે પ્રયત્ન કરો, છૂટી જશે. બહુ ચોક્કસતા સાથે એમના વર વિલિયમ કહે છે હવે તું રહેવા દે ને, તું પડીકી છોડે, પ્રભુ આવે તો તું પડીકી ક્યારેય ના છોડે. બાપરે સાહેબ આના પાછળ મહેનત ના કરશો કે છે, આ ખોટો સમય બગાડશે તમારો. અને આ તો ખાસ જ પડીકી અડધી રાત્રે પડીકી માટે પેલી દુકાન ખોલાવે છે અને પડીકી લઈ જાય ખાઈ શકે છે. આ વ્યક્તિ પડીકી છોડે? મેં કહ્યું વિલિયમભાઈ છોડી જશે, ચિંતા ના કરશો, એની પડીકી છૂટી જશે. 15 દિવસ સુધી બરાબર એમની
એમની મુલાકાત લીધી, પ્રાર્થના કરાઈ, એમની સાથે રહ્યા. 16મા દિવસે મારે પેલા ખરેખર ભિલોડા પ્રાર્થના માટે જવાનું થયું એટલે એમના ઘરે ના જઈ શક્યો. એટલે 17મા દિવસે પાછું ગયો તારે એમણે મોડા પડીકી ભરી લીધી. એકદમ મને જોયો કે આજે નહીં આવે એટલે તો એકદમ મને જોયો તો બહાર જ કોકડો કર્યો. મને તો પેલું અજવાળું હતું એટલે મેં કીધું આજે માનો ના માનો મીરાએ તુલસી ખાધી છે. એટલે હું કશું બોલ્યો નહીં, અંદર બેઠો. એ જલ્દી પેલા એમના છોકરાને મોકલ્યો, જાના ગીધ્યો અંદર જા બે સાહેબ જોડે બેસ. કે કેમ મમ્મી તને બીક લાગે છે? આજે તે પડી તો મને ખબર જ હતી કે કાલે ની આ તાસ્તા આવશે તો કે ટળપાજવા બોલવું ના જોઈતા કે આ સાહેબ આવશે. તો કે મને એવું જ હતું કે આજે સાહેબ આવશે જ એટલે તને કહું છું, મને નથી ખબર કે સાહેબ આવશે નહીં. કે થોડી વાર બેસ, હું હવે કેમની બહાર આવું. પછી હું અંદર રસોડામાં ગયો. શું કરો છો મીરાબેન? મેં કીધું ચલો હું દઉં છું, પ્રાર્થના કરાવું. એટલે પછી બહાર આવ્યા. પછી મને કહેવા લાગ્યા કે માફ કરજો, કાલે મેં એક પડીકી ખાધી કે છે, રહેવાતું જ નતું કે છે, રહેવાતું જ નતું કે છે. અને આજે તો કે છે કે 3 ખાઈ નાખી કે છે. 2 તો આગળ ખાધી ને મને એમ કે તમે નહીં આવો એટલે આજે 3જી પણ ખાઈ. હું આવું કે ના આવું, પણ હવે તમે તમારા નિર્ણયમાં મક્કમ રહો કે મારે આ પડીકી છોડ બીજ છે. મેં તો જ્યાં પડીકી લઈ પેલા ગીડીઓને કહ્યું એમના છોકરાને પડીકી લઈ આવો. આજે જ્યાં ઘરમાં પગ તોડે કચડી નાખો ને કહો ઈસુના નામમાં આ પડીકી નહીં ખાવું, ઈસુના નામમાં આ પડીકી નહીં જ ખાવું, આ પડીકી નહીં જ ખાવું. અને એમ કરીને કુદાવડા અને પ્રાર્થના કરાવી. અને ખરેખર અઠવાડિયું સરસ રહ્યું. અને ચોક્કસતા સાથે રવિવારે 10-12 પડીકીઓ લઈને ચર્ચમાં આવ્યા. અને પેલું ગીત ગવાતું હતું, આનંદ મોટો આનંદ, આનંદ પુષ્કળ આનંદ. અને ગીત હું તો તાળી પાડતા ત્યાં ગાડી નાસ્તા કૂદતા ગૌરી ચર્ચમાં. એટલે એ રીતે એ પણ આગળ આવીને ખરેખર પેલી પડીકીઓ પાથરી દીધી ઉપર કૂદવા લાગ્યા. અને કહેવા લાગ્યા વિજય મોટો વિજય, પડીકી જતી રહી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં આવ્યા છે, મને એનો આનંદ છે. પડીકી છૂટી ગઈ છે, પડીકી છૂટી ગઈ છે, પડીકી છૂટી ગઈ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં આવ્યા છે, મને પુષ્કળ આનંદ છે, મને પુષ્કળ આનંદ છે, મને પુષ્કળ આશીર્વાદ મળે છે. પ્રભુનો પુષ્કળ આભાર. એ દિવસ એમની પડીકી છૂટી ગઈ એની સાક્ષી મને આપી. અને પછીના મહિનો ગયો. એમણે કહ્યું કે જુઓ દાંતોમાં કોઈ દુખાવો નથી, મારું મોં ખુલે છે અને મને સરસ બોલાય છે, મારાથી ખવાય છે, મારાથી ખવાય છે. અને મને કશું ગળામાં દુખાવો નહીં થતો, મારા પેટમાં દુખાવો નહીં થતો, મને બહુ સરસ. અને 6 મહિનામાં તો એ બેન એકદમ ગોળા ગોળા અને ઉજળા થઈ ગયા. જાણે કે ઈશ્વર એમને નવો જન્મ આપ્યો, ઈશ્વર એમને નવી કૃપા આપી, ઈશ્વર એમને નવું બળ આપ્યું અને એમનું ખરેખર રક્ષણ કર્યું. પસંદ કરેલાઓને વાસ્તે આશીર્વાદો, કરેલી પ્રાર્થનાઓ ખરેખર પ્રભુ સાંભળે છે, પ્રભુ પ્રાર્થનાઓનો જવાબ આપે છે, પ્રભુ પ્રાર્થનાઓનું બળ પણ પૂરું પાડે છે. એ માટે ઈશ્વર પિતાનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુના નામને મહિમાઓ, માનો, સન્માનો, પરાક્રમો લો. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખરેખર પેલા પરિવારમાં દીકરી જન્મી અને એના હાથમાં કાણું હતું. હવે એ દીકરીનું બચ્ચું અઘરું જ હતું, અઘરું જ હતું. અને એ સમયે ખરેખર રૂથ સિસ્ટર, ત્યાં ક્રિશ્ચિયન સિસ્ટર અમદાવાદના ત્યાં આગળ જોબ કરતા હતા, જેકબના પત્ની રૂથ. અને ખરેખર ઈશ્વરના આશીર્વાદ સાથે હું આમ રસ્તે જતો હતો અને એટલા મેં બૂમ મારી અને કહ્યું કે બાળક સાહેબ શું થયું? તો કે અહીંયા કેમ પોતા હોસ્પિટલમાં આપણું બહારથી સાબરકાંઠાનો પરિવાર આવ્યું છે, એમની બેબીના હૃદયમાં કાણું છે અને કે હવે એને અમદાવાદ લઈ જવાની કે શું કરવાનું શું નહીં કરવાનું એ આ લોકો ડિસિઝન નથી લેતા. ડોક્ટરે તો કહ્યું કે અમે 4 દિવસ તમે કાચની પેટીમાં રાખો અને પછીના સમયમાં તમે નિર્ણય લો, અંદર હાથમાં કાણું છે. પણ એ સમયે ખરેખર સમયમાં હું એ નિર્ણય લો, અંદર હાથમાં કાણું છે. પણ એ સમયે ખરેખર હું એ હોસ્પિટલમાં ગયો અને પવિત્ર આત્માના બળમાં સુવાવાળા રૂમમાં જઈને એ બાઈને અને ખરેખર એ બાળક એ દીકરીને માટે એ દીકરી હાથમાં લીધી અને પ્રાર્થના કરાઈ કે પ્રભુ આ તારું બાળક છે, તારું બાળક છે, તે આ પરિવારમાં દીકરી આપી છે. હવે અમે નથી જાણતા પણ તું આ દીકરીને આશીર્વાદ આપ, આ દીકરીને તું આશીર્વાદ આપ, આ દીકરીને તું આશીર્વાદ આપ. એના હૃદયમાં જે કાણું છે એ કાણું તું પૂરનાર ઈશ્વર છે, તું સાજાપણું આપનાર ઈશ્વર છે. તને બાળકો વાલા છે અને તું બાળકોને પ્રેમ કરે છે, તું બાળકોનો પ્રભુ તું છે. અને તે કહું બાળકોને મારી પાસે આવવા દો. એને વારોમાં આકાશનું રાજ્ય એ વાળોનું છે કે પ્રભુ આ નાની દીકરી તારા હાથમાં સોંપું છું, તારા હાથમાં સોંપું છું. તું એને નવું જીવન દાન આપ. અને ખરેખર દીકરી એની માને આપતા એની માના માથા પર હાથ મૂકીને કહ્યું કે પ્રભુ આ દીકરીની મા પણ ખુશ થઈ જાય, આ દીકરીનો બાપ પણ ખુશ થાય, આ દીકરી સાજી થઈ જાય. પ્રભુ ઈસુના નામમાં આમીન. અને ચોક્કસતા સાથે બહાર નીકળ્યો ત્યારે બહુ જ આમ આનંદ થયો કે આજે 3 દિવસની બાળકીને ત્યાં હાથમાં ઉચકીને એના માટે પ્રાર્થના કરાઈ. પ્રભુનો આભાર માનું છું
કે પાછો બીજા દિવસે ગયો, ત્રીજા દિવસે ગયો, એમ 6 દિવસ ગયો, 7મા દિવસે પારકી સરસ હસતી હતી. એ છોકરી સરસ હસતી હતી. એના મમ્મી એના પપ્પા તો મને ખરેખર સાષ્ટાંગ નાકે દંડવત પ્રણામ કરી કહ્યું કે પ્રભુએ મારી દીકરીને નવું જીવન દાન આપ્યું. આખી રાત રડ 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 કરે અને ખોરાક ખાય નહીં અને એને શું વેદના થતી હશે કશી ખબર નહીં. પણ જ્યારથી તમે આમ હાથમાં લીધી, પ્રાર્થના કરાઈ, બીજે દિવસે તો છોકરી હસતી થઈ ગઈ. તમે 7 દિવસ આયા અને બહુ સરસ આજે તો ખુશ છે કે છે અને સરસ આશીર્વાદ સાથે ખાય છે, ખોરાક પચે છે. ડોક્ટરે પણ કહ્યું કે ફરી એક વખત આનો અહીંયા ગાડી ખરેખર હાર્ટનું પેલું એ એક્સરે કરાવીને પછી સોનોગ્રાફીનો એક જોઈ જોઈએ અને બહુ સરસ રીતે ત્યાં એ આજે જોયું. પણ હાર્ટમાં કાણું નથી, હાર્ટમાં કાણું. પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. પ્રભુ પ્રાર્થનાઓનો સાંભળનાર ઈશ્વર છે. એ સમય બંને પતિ પત્ની બહુ રડી પડ્યા કે અમારું કોઈ પાપ, અમારી કોઈ ભૂલ અમારી દીકરીને આડે આવી હશે. પણ સાહેબ અમને બેવને માફ કરો. પ્રભુ અમને માફ કરે અને મારા બાળકને નવું જીવન દાન મળ્યું છે માટે પ્રભુનો આભાર. એમને કીધું કઈ વાંધો નહીં, રજા લો અને આવો ગિરધર કૃપા એપાર્ટમેન્ટમાં. ખરેખર પ્રભુના પરાક્રમમાં ભક્તિ સભા મળે છે. તમે આવો ત્યાં આગળ અને તમે સાક્ષી આપો. રવિવારે બંને એવું જણાને એમના 2-3 બીજા સગાઈ હતા, બધા ચર્ચમાં આવ્યા અને ખરેખર પેંડાનું બોક્સ પણ લઈ આવ્યા અને ખરેખર એ આભારથી દાન સીએના હિંમતનગર ચર્ચને પણ 1500 2000 જેવું કંઈક દાન પણ આપ્યું. પણ ઈશ્વરનો આભાર માન્યો. એ દીકરી સારી પ્રભુની સુવિધા. વચ્ચે હું સાબરકાંઠામાં લગ્નમાં ગયો હતો ત્યારે ચોક્કસતા સાથે એ ભાઈ ને બેન મળ્યા અને ખુશ થઈ ગયા. તમે હિંમતનગરમાં સાહેબ હતા એ છો ને રજનીકાંત? હા એ જ છું. અત્યારે શું કરો છો? અત્યારે સરસ સ્વતંત્ર સેવા કરું છું અને અન્ય ધર્મી લોકોમાં કામ કરું છું. પ્રાર્થના અને વિનંતીઓ મારા ત્યાં થાય છે. આપણા બધા લોકો આવે છે અને એમના માટે પ્રાર્થના થાય છે. દરેક પોતપોતાના ચર્ચમાં જાય છે અને બધી રીતે સરસ રીતે બહુ સારો સપોર્ટ મળે છે અને બહુ સરસ બધા માટે પ્રાર્થના થાય. પછી બેબી આવી જુઓ, આ બેબીને ઓળખો. મેં કોણ છે? તો કે અમારી બેબી. આટલી મોટી થઈ ગઈ તો કે હા એના હાથમાં કાણું હતું. તમે 7 દિવસ ખરેખર સિવિલ હોસ્પિટલમાં પ્રાર્થના કરી હતી. એ આ બેબી. મેં સરસ. શું કરો છો બેબી? કે હું ભણું છું. મેં કહ્યું કયા ધોરણ? 12મા ધોરણમાં. પરીક્ષા આપીને સાહેબ મારા 80% આવ્યા કે છે. સાયન્સમાં મારા 80% આવ્યા. મને બહુ જ આનંદ છે. પછી એના મા બાપ કે છે જો આ સાહેબે તને તો બચાવી, ખબર છે તારા માટે પ્રાર્થના કરી ત્યારે તું બચી. પેલી બેબી કે છે કે મને હવે શી ખબર 3 દિવસની વાત કે હા ત્યારે તું બચી. કે છે આજે ઈશ્વરનો આભાર માન કે તું ખરેખર 12મા ધોરણમાં જે રિઝલ્ટ લઈ આવી પણ આ સાહેબે તને નાનપણમાં જે પ્રાર્થના કરાવી હતી એ આ પ્રાર્થનાનું ફળ છે. એટલે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, એના જવાબ આપે છે. માટે ઈશ્વરનો જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામને મહિમા આપીએ, માન પણ આપીએ. એના વિક્ટરના હાથમાં ખરેખર દુખાવો થતો હતો અને હાથ સીધો થતો જ નહોતો. હળદર ને મીઠું ગરમ કરી લગાવે ને આયોડેક્સ ઘસે ને આ ઘસે ને તે ઘસે ને પછી ખબર નહીં વાક્યમાં ચર્ચમાં નહીં આવતા વિક્ટર. અને પછી એ દિવસે એની મુલાકાતે હું ગયો ખરેખર પોલો ગ્રાઉન્ડમાં અને ત્યારે એને કહ્યું કે મને તો આ તકલીફ ખરેખર 12 વર્ષથી છે. મારો હાથ અમુક સમય કામ જ નહીં કરતો ને ખરેખર એ વળી જાય તો સીધો ના થાય, સીધો થાય તો વળે નહીં, એવી પરિસ્થિતિ જાય છે. બધી બહુ દવા કરાવી, બધી બહુ જ કર્યું અને ખરેખર કે છે કઈ સાડા પણ મળતું નથી. મેં કીધું કઈ નહીં, તારા માટે હું પ્રાર્થના કરીશ, તું આય અને તારા માટે પ્રાર્થના કરીશ. વાલો એના માટે પણ સરસ રીતે 21 દિવસ અને તારા માટે પ્રાર્થના કરીશ. વાલો એના માટે પણ સરસ રીતે 21 દિવસ પ્રાર્થના થઈ. 21 દિવસ એના માટે પ્રાર્થના થઈ એ વિક્ટરના માટે. અને પછી એ 25મા દિવસનો જે રવિવાર હતો ત્યારે દોડીને આવ્યો અને કહ્યું કે મારા હાથને સરસ બળ મળ્યું છે. હવે મને કોઈ તકલીફ આ 4-5 દિવસમાં થઈ નથી. માટે હું ઈશ્વરનો આભાર માનું છું. પ્રભુ આપણી પ્રાર્થનાઓનો સાંભળનાર ઈશ્વર છે. એને કશું અશક્ય નથી, એને સઘળું શક્ય છે. અને માટે કે હું યહોવાને વિનંતી કરું ત્યારથી મારું સાંભળશે. હું યહોવાને વિનંતી કરું ત્યારથી મારું સાંભળશે. પ્રભુ અદ્ભુત પ્રભુ છે, એ પરાક્રમી પ્રભુ છે, એ વિશ્વાસુ પિતા છે કે જેમનું વિશ્વાસુ પણ આપણને સતત પૂરું પાડે છે. આપણે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ હો, પ્રભુના નામને મહિમા હો, માન અને સન્માન હો. પહેલાના સમયમાં વેન્ટિલેટર નતા પણ ઓક્સિજનના બોટલ આપવામાં આવતા હતા અને એવા સમયમાં ખરેખર
એ વ્યક્તિને માટે પ્રાર્થના કરવા જવાનું. બપોરના સમયે પ્રાર્થના કરવા ગયો હોસ્પિટલમાં, અને ત્યારે હિન્દુ સિસ્ટર હતા, મને કહ્યું કે આ વ્યક્તિને 72 કલાકની મુદત આપી છે, સાહેબ બચી શકે એમ નથી, એઓ ખરેખર સાબરકાંઠા વિસ્તારના જ છે. અને પછી એમને ત્યાં આગળ ગયો અને એમને હાથ મૂક્યો અને પ્રાર્થના કરાવી. અને એ પ્રાર્થનાના બળ એમને કહ્યું કે પ્રભુ તમે દયા કરો. એક તો બાળકો નાના નાના વાંકવાના બાળક કે આપના જ બાળકો છે. તો ભણ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આ ભાઈના બાળકો તો કે હા એમના જ બાળકો છે. હું કહું શું બધી ઉંમર હશે? તો કે આ 2 વર્ષનો છે, આ 5 વર્ષનો છે, આ 7 વર્ષનો છે, આ 8 વર્ષનો. બસ વાપરે બાપ. પણ ઈશ્વરનો આભાર કે આટલા બધા બાળક. પેલી બાજુ એની મમ્મી રોદન કરે છે, બાપ આ કોણ છે? તો કે એમની પત્ની છે. ત્યારે મેં કીધું પ્રભુ 8 બાળકો અને એમની પત્ની, આ 9 જણા. આ 9 જણા આ જો આપણો જતો રહ્યો, આ 9નું શું પ્રભુ? અમાર પ્રભુ તું મદદ કર. અને એમના માટે પણ સરસ રીતે ખરેખર પ્રાર્થના કરાઈ. અને પછી થોડું તેલ ઘરેથી લઈ ગયો અને સાંજના સમયે 2-3 જણા ભેગા થઈને મંડળીના ભેગા થઈને અમે ગયા અને એમને પ્રાર્થના કરાઈ અને કહ્યું કે તેલ છોડીને પ્રાર્થના કરીશું, એ સાજો થશે, એના પાપ માફ થશે. અને ખરેખર 3 દિવસ સુધી સતત પ્રાર્થના થઈ. અને ચોથા દિવસે ડોક્ટરે કહ્યું કે હવે ઓક્સિજન કાઢી નાખીએ છે, હવે કોઈ ખતરો નથી, હવે દાઉદભાઈ બચી ગયા છે, દાઉદભાઈ બચી ગયા છે. અને 5મા દિવસે સરસ એ ભાઈ ઉભા થઈને બોલવા લાગ્યા અને પ્રભુનો આભાર માની કે પેલા 8 બાળકો, એમના પત્ની બધા ખુશ થઈ. પ્રભુ પ્રાર્થના સાંભળે છે, વિશ્વાસથી કરી પ્રાર્થના પરિણામે ખરેખર પાપ માફીનો આશીર્વાદ આપે છે, સાજાપણું આપે છે અને એને બચાવી લે છે. એ બહુ જ મોટો આશીર્વાદ છે. પ્રભુએ પસંદગી આપી છે. પ્રભુની સેવાઓ વપરાઈએ છે, પ્રભુના રાજ્યમાં અને પ્રભુના મહિમા વપરાઈએ છે. ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપતા, પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુ આપણી સહાય કરે, આપણી મદદ કરે અને પ્રભુના વિશ્વાસમાં આપણે મજબૂત થઈએ. પ્રભુ ખાસ એમનો પવિત્ર આત્મા આપણને પૂરો પાડે. આમીન. પ્રભુના નામને ધન્યવાદ. 253 નંબર ગીત ગઈએ અને પ્રભુના નામની સ્તુતિ પણ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. બોલો હાલેલુયા, ઈસુ તારે છે. 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 પાપીનો તાના છે પ્રભુ ઈસુ, કર તેની ભક્તિને જાણો તેની શક્તિ. પાપીનો તાના છે પ્રભુ ઈસુ, કર તેની ભક્તિને જાણો તેની શક્તિ. હા 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 હાલેલુયા. બોલો હાલેલુયા, ઈસુ તારે છે. બોલો હાલેલુયા, ઈસુ તારે છે. ખરી શાંતિ દે છે પ્રભુ ઈસુ, મનમાં તે આવ્યો કે જત રહ્યો સંદેહ. ખરી શાંતિ દે છે પ્રભુ ઈસુ, મનમાં તે આવ્યો કે જત રહ્યો સંદેહ. હા 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 હાલેલુયા. બોલો હાલેલુયા, ઈસુ તારે છે. બોલો હાલેલુયા, ઈસુ તારે છે. આખા જગતા જ મોહ પ્રભુ ઈસુ, ઓરમાંથી ઉઠ્યો તે તાર બાન માટે. આખા જગતા જ મોહ પ્રભુ ઈસુ, ઓરનામની સ્તુતિ થાઓ કે પ્રભુ આપણને તારે છે, આપણને ખરેખર આશીર્વાદ આપે છે અને આપણી પ્રાર્થનાઓને સાંભળે છે અને જવાબ પણ આપે છે. એ પ્રભુના નામની સ્તુતિ થાઓ, એ પ્રભુના નામને ધન્યવાદ. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. વચનને માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. તમારી મહાન સેવાઓમાં અમને પસંદગી આપી છે અને અમને તમારા મહિમા માટે અલગ કર્યા છે અને અમારી પ્રાર્થનાઓ તમે સાંભળો છો પ્રભુ અને એના પ્રત્યુત્તરો આપો છો. એને માટે આભાર માનીએ પ્રભુ. ત્યારે અમારું જીવન તમને સોંપીએ છીએ. તમારા મહિમામાં અમારો ઉપયોગ કરતા જ રહો અને કરતા જ રહો કે ઘણા બધા લોકો માંદગીમાંથી સાજા થાય, ઘણા બધા લોકો વ્યસનમાંથી બહાર આવે, ઘણા બધા લોકો નાશ પામતા બચી જાય, પ્રભુનું રાજ્ય બંધાય, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય. પ્રભુ આ સ્કેનરને પણ આશીર્વાદિત કરો અને જેઓ આ સ્કેનરમાં દાન મૂકે છે એઓને પણ આશીર્વાદ આપો. એમના દાનો આશીર્વાદિત કરો અને દરેકે દરેક વ્યવસ્થાઓમાં આ દાનો આશીર્વાદિત થાય અને ફેઇથ કાલ્વરી ચર્ચની જમીન લેવાય અને પ્રભુ તમારા મહિમામાં ફેઇથ કાલ્વરી ચર્ચ ઊભું થાય. તમારો જયકાર થાય, તમારો મહિમા થાય. એવો અદભુત આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પૂરો પાડજો. આશીર્વાદ આપજો, રક્ષણ પણ આપજો, બળ પણ પૂરું પાડજો અને જેઓ ખુશીથી આપે છે તેઓ સર્વને ખુશીથી તમે પાછું 100% ભરી આપજો.
આ નાની સેવાઓમાં આપ્યું છે એનો અનેક આશીર્વાદ તમે અમને પૂરો પાડજો. એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે. જે વિડીયો સાંભળી રહ્યા છે એમના જીવનમાં પ્રાર્થના અને પરાક્રમનો એમના અનુભવ કરાવો. જે ઘરોમાં માંદગી છે એ માંદગી દૂર થાય, જે ઘરોમાં વ્યસનો છે એમના વ્યસનો છૂટે અને ઘરોમાં તમારી હાજરીનો અનુભવ થાય એવો આશીર્વાદ આપજો. હા પ્રભુ, અમે સર્વ તમારા હાથમાં અમારા જીવનો સોંપીએ છીએ. તમારા મહિમામાં હા અને તમારી સેવામાં અમારું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું અર્પણ અમે તમને કરીએ છીએ. અર્પણનો તમે સ્વીકાર કરો. તમારા રાજ્યને માટે, તમારા મહિમાને માટે અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્રમાં નાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ડાય કે મારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પ્રધાનના ક્રિસ્તની કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે, અને વિશેષ આજના વચન માટે કે અમારી પ્રાર્થનાઓ તમે સાંભળી છે અને જવાબો તમે આપ્યા છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે સાક્ષીરૂપ બનીએ. આભાર સ્તુતિ કરતા રહીએ અને વિશ્વમાં સુવાર્ત આપતા રહીએ. અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે ઈસુ એ જ પ્રવચન કે ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. લગ્નમાં આશ્રય થાય, સેવકનું પ્રતિકરણ પૂરું આશ્રયની સાથે હમણાંથી રમેશ રહો. આમીન, આમીન. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ખ્રિસ્તની શાંતિ જે સરસ મતની બહાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. ઈસુનો જય હો, ઈસુને ધન્યવાદ. આમીન, આમીન.